મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટમાં રહેતા ધન બેરામ એડલજી પાલમકોટના પિતા પારસી પેલેસ ઇલાવ ગામમાં આવેલો છે. 29 જાન્યુઆરી 2025ના રોજ જ્યારે માલિક પેલેસની ચાવી લેવા માટે વતન આવ્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘરનો દરવાજો ખોલતા જ સામાન વેરવિખેર હાલતમાં મળ્યો હતો. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે તસ્કરે તિજોરીમાંથી 20,000 રોકડા અને ચાંદીના ઘરેણા સહિત કુલ 1.36 લાખની મત્તા ચોરી ગયા છે. હાસોદ પોલીસ મથકે ફરિયાદ નોંધ્યા બાદ હાથ ધરાયેલી તપાસ પોલીસે વનસિંગ દેબા ઠાકરે, ગોવિંદ મોસુ વલ્વી, આનંદ ઉર્ફે અનોટ કુરસા તડવી અને વસંત ઉર્ફે વસ્યો હોમ વલ્વીની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી મૂળ શેરડી કાપણીના મજૂર તરીકે કામ કરે છે. તેઓ જે તે વિસ્તારમાં મજૂરી અર્થે જાય ત્યારે બંધમકાનની રેકી કરતા હતા. મોકો મળતા જ ચોરીને અંજામ આપી લૂંટેલો મુદ્દામાલ પોતાના વતનમાં છુપાવી દેતા હતા. હાલ પોલીસે ગુનામાં વપરાયેલા સાધનો અને મુદ્દામાલ રિકવર કરવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.